દર્શક મિત્રો, વડોદરા શહેરના અંકોડિયા વિસ્તારમાંથી 4 મે સોમવારના રોજ મળી આવેલી અજાણી યુવતીની લાશના કેસમાં વડોદરા પોલીસે ગણતરીના જ કલાકોમાં સફળતા મેળવી હતી. અન્ય યુવક સાથે સંબંધ હોવાની શંકા રાખી પ્રેમીએ જ પ્રેમિકાની કોમ્પ્યુટરના વાયરથી ગળું દબાવી હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. મૃતક યુવતીની ઓળખ ગઈકાલે થઈ હતી. એ વડોદરા શહેરના મુજમોડા ગામની વતની દિવ્યા પરમાર હોવાનું સામે આવ્યું હતું. રવિવારે દિવ્યા ઘરેથી મહેંદી મૂકવા માટે જઉં છું તેમ કહીને ઘરેથી નીકળી હતી. મોડી રાત સુધી પરત ન ફરતા પરિવારે તેની શોધખોળ હાથ ધરી. એ દરમિયાન સોશિયલ મીડિયામાં એક અજાણી યુવતીની લાશ મળી હોવાના સમાચાર જોઈ પરિવાર હોસ્પિટલ પહોંચ્યો હતો, જ્યાં મૃતદેહ દિવ્યાનો હોવાનું સ્પષ્ટ થયું હતું. આરોપી રોહનને શંકા હતી કે દિવ્યાના અન્ય કોઈ યુવક સાથે પણ સંબંધો છે. આ શંકાના આધારે તેણે દિવ્યાને રવિવારે એટલે કે 3 મે અંકોડિયા પાસે આવેલા મિની વોટર પાર્ક પાસે મળવા બોલાવી હતી. ત્યાંથી તે તેને એક અવાવરૂ જગ્યા લઈ ગયો, જ્યાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. આવેશમાં આવી ગયેલા રોહને પોતાની પાસે રહેલા કોમ્પ્યુટર વાયરથી દિવ્યાનું ગળું દબાવી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. હત્યા બાદ પુરાવાનો નાશ કરવાના ઈરાદે લાશને ચાદરમાં વીંટાળી ત્યાં જ ફેંકી રોહન ફરાર થયો હતો. ઘટનાની ગંભીરતા જોઈ વડોદરા પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા પ્રેમી રોહન વણકરને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. અંકોડિયા વિસ્તારમાં થયેલી દિવ્યા પરમારની ઘાતકી હત્યાના કેસમાં તપાસ આગળ ધપાવતા પોલીસે આજે આરોપી રોહન વણકરને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. પોલીસે આરોપીને અવાવરૂ જગ્યા લઈ જઈ ત્યાં તેણે આ જે જઘન્ય અપરાધને અંજામ આપ્યો હતો એ જગ્યા પર જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. જે ટાઈમે 5:30 ખેડૂત અહીંયા આવ્યા હતા, રીતેશભાઈ વાળંદ, એમણે મને જાણકારી આપી. અમને જ્યારે બોડી જોઈ ત્યારે બોડીના પગ જ દેખાતા હતા. અમે નક્કી નથી કરી શકતા, પોલીસ બી નતા કરી શકતા કે લેડીઝ છે કે જેન્ટ્સ છે. પછી પોલીસ આવ્યા પછી એને ખબર પડી કે આ લેડીઝ છે. પછી એના ગતિવિધિ ચાલુ કર્યા અને બધાને બોલાવીને જિલ્લા પોલીસ તંત્ર આવ્યું અને તાલુકા પોલીસ તંત્ર એકદમ એક્ટિવ અહીંથી પીએમમાં લઈ ગયા. પછી એના ઉપર કેબલ વીંટાળેલ, ચાદર ઉપર કેબલ 4 આંટા મારીને ગાંઠ મારેલી હતી પ્લગ સાથે. તો પોલીસે ખોલીને એની પહેચાન કરવાની કોશિશ કરી, પણ મોઢું એટલું બધું ઘવાયેલું હતું કે આખું બ્લડ જતું રહ્યું હતું, એટલે કોઈ ઓળખાણ થઈ શકી નહીં. અમે આજુબાજુના સંપર્કો કર્યા પણ ખબર ના પડી. પણ જેને ઉપર ચાદર ઓઢાવી હતી એ ચાદર ડીમાર્ટમાંથી ખરીદી હતી. એના સ્ટીકર પરથી આ રોહન નામના આરોપીની શોધખોળ ચાલુ કરી અને એ આરોપી મળી આવ્યો. અમે પહેલાં બી આના માટે ખૂબ ઝુંબેશ ઉઠાવી હતી, પણ એવો જગ્યા બદલીને બીજી જગ્યાઓ પર જાય છે. આજે આપણે રિકન્સ્ટ્રક્શન કરવા આવ્યા એના 15 મિનિટ પહેલા જ એક કપલ આવીને અહીંયાથી ભાગી ગયું. એમને કોઈની કોઈ વસ્તુની પડી નથી, એમની પોતાની જાનને નથી પડી. એટલે આવી જગ્યાઓ ના આવે તો હું તો કહું સારું, જેથી એમની જાનને જાનહાનિ ના થાય. પોલીસ તંત્ર તો સારું કામ કરી રહી છે. પોલીસ પર ખોટા આક્ષેપો લાગે છે. લોકો અહીંયા આવીને બેસે અંધારામાં લાભ લેવા માટે. એનો અમે તે દિવસે જ્યારે બોડી મળી અમે 4 વાગ્યા સુધી અહીંયા જાગ્યા. પોલીસ તંત્ર આખું અહીં 4 વાગ્યા સુધી રહ્યું. પોલીસે શોધખોળ ચાલુ કરી ત્યારે આ સફળતા મળી છે. એમને તો ઘેર જઈને ઉઠીને બોલવાનું છે કે પોલીસ કશું કરતી નથી. પોલીસ તો ખૂબ કાળજી લઈને અહીં ધ્યાન રાખીને આરોપીને 24 કલાકમાં શોધી કાઢ્યો છે. અમે આ જગ્યા પર નવા છે. અમે જે મેઇન જગ્યાઓ હતી ત્યાં તો રિસ્ટ્રિક્શન કરી દીધું. આ જગ્યા નવી એમને પોઈન્ટ શોધી નાખ્યો છે, કારણ કે નજીકમાં વોટર પાર્ક આવેલું છે. એટલે તેનો લાભ અહીંથી અડધા કિલોમીટરમાં જ છે. એનો લાભ લઈને અહીં આવે છે. પણ હવે નવી ઝુંબેશ અમે ચાલુ કરવા જઈ રહ્યા છે.